એક મહત્વનો સંખ્યા આજે આપણે કહીશું, અપૂર્ણાંક સંખ્યાઓ જે કીધી છે, અંશ અને છેદ ધરાવતી જે સંખ્યાઓ છે કે 3 પંચમાંશ છે, 4 સતમાંશ છે, 9 દૂત્યાંશ છે, 9 અંશમાં છે અને 2 છેદમાં છે, 9 દૂત્યાંશ સંખ્યા છે. આ કેવી છે? અપૂર્ણાંક સંખ્યાઓ છે. અને અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એને આપણે કેવી સંખ્યાઓ કહીશું? સમમેય સંખ્યાઓ કહીશું. કેવી સંખ્યાઓ કહીશું મિત્રો? સમમેય સંખ્યાઓ. અને એ બધી થેલામાં મૂકી દો, આ બધી ભેગી કરી અને પછી અપૂર્ણાંક સંખ્યાઓ જે છે મૂકો તો આપણને સમમેય સંખ્યાઓનો જથ્થો મળશે. મિત્રો એવી અનેકવિધ, જો -100/560, -589/764, 345/679, -215/219, -215/219. ટૂંકમાં આવી અપૂર્ણાંક સંખ્યાઓ જે છે એને ક્યુ વડે દર્શાવાય છે. કેવી વડે? ક્યુ. અને એ સંખ્યાઓ કેવી છે? સમમેય સંખ્યાઓનો જથ્થો કહીશું. કેવું કહીશું મિત્રો? સમમેય સંખ્યાઓનો જથ્થો. ટૂંકમાં એનો અર્થ એવો થયો મિત્રો, 4 સમૂહના જથ્થા આપણે જોયા, કે સંખ્યાઓના જથ્થા કેટલા જોયા આપણે? 4. એક તો આપણે જોયો પ્રાકૃતિક સંખ્યાઓ ને સંકેતમાં n, અંગ્રેજીમાં નેચરલ નંબર્સ, હોલ નંબર્સ, પૂર્ણ સંખ્યાઓ, બરાબર, સંકેતમાં કેપિટલ W, બધી પૂર્ણાંક સંખ્યાઓ, ધન પૂર્ણાંક સંખ્યાઓ, શૂન્ય ઋણ પૂર્ણાંક સંખ્યાઓ, સંકેત કેપિટલ Z, એને કહેવાય ઇન્ટીજર્સ નંબર. જોયું? અને હવે આવી કેવી? સમમેય સંખ્યાઓ. સંકેત એનો કયો છે? ક્યુ, કેપિટલ ક્યુ. અને અંગ્રેજીમાં કહેવાય છે રેશનલ નંબર્સ. કેવો કહેવાય છે? રેશનલ નંબર્સ. મિત્રો આ એના પર્યાય પણ આપણે યાદ રાખવા જોઈએ. તો એમ થાય કે ભાઈ આ સમમેય સંખ્યાઓ છે એની અંદર પ્રાકૃતિક સંખ્યાઓ, પૂર્ણ સંખ્યાઓ, પૂર્ણાંક સંખ્યાઓ આવેલી છે. હા, એ તો બધી આવેલી જ છે. એ સિવાયની બધી અપૂર્ણાંક સંખ્યાઓ. વિચાર કરો મિત્રો, કેટલી બધી સંખ્યાઓ થઈ આની અંદર. તો આ થેલા તો ખૂબ ભરાઈ ગયું. કેટલો જથ્થો. એવી જ વસ્તુ થઈ કે ભાઈ પ્રાકૃતિક સંખ્યાઓ એકથી શરૂઆત કરી હતી. બધી ધન પ્રાકૃતિક સંખ્યાઓ, જે ધન પૂર્ણાંક સંખ્યાઓ 1, 2, 3, 4, 5, એ બધી સંખ્યાઓ શામાં આવી? પાછી એ બધી સંખ્યાઓ શામાં આવી ગઈ? પૂર્ણ સંખ્યાઓમાં આવી ગઈ. અને એ પૂર્ણ સંખ્યામાં 0 આવ્યો, 0, 1, 2, 3, 4 એવી અનંત. એ પાછી સંખ્યાઓ ક્યાં આવી? પૂર્ણાંક સંખ્યાઓમાં આવી ગઈ. એમાં ધન પૂર્ણાંક સંખ્યાઓ, ઋણ પૂર્ણાંક સંખ્યાઓ અને શૂન્ય, એટલે ઇન્ટીજર્સ નંબર. જોયું? અને આ બધી સંખ્યાઓ પછી શામાં આવી? સમમેય સંખ્યાઓમાં આવી. એ સિવાયની બધી કેવી? અપૂર્ણાંક સંખ્યાઓ. અને એ બધી સંખ્યાઓ કેવી કહીશું? સમમેય સંખ્યાઓ, રેશનલ નંબર કહીશું. કેવી કહીશું મિત્રો આપણે? રેશનલ નંબર. એ જથ્થો સમમેય સંખ્યાનો જથ્થો છે ક્યુ કહીશું. અને સમમેય સંખ્યાની વ્યાખ્યા છે, જો પી અને ક્યુ પૂર્ણાંક હોય. પૂર્ણાંક હોય એટલે પૂર્ણ સંખ્યાઓ હોય. ખબર છે ને? એ ધન પણ હોઈ શકે, ઋણ પણ હોઈ શકે. પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય. મિત્રો અહીં ધ્યાન રાખવું છે, શૂન્યતર પારિભાષિક શબ્દ. જો પારિભાષિક શબ્દ સ્પષ્ટ ન થાય તો આપણને આ વસ્તુ સમજવામાં ગરબડ થાય ને થાય. પણ આપણે બહુ સરળતાથી પારિભાષિક શબ્દો બધા સમજી લઈએ છીએ, એટલે કોઈ મુશ્કેલી થવાની છે નહીં. શૂન્યતર સંખ્યા, શૂન્ય સિવાયની સંખ્યા. શૂન્યતર એટલે શું મિત્રો? સમજો એક વસ્તુ, કે આ સંખ્યા જે છે ક્યુ, એ શૂન્ય સિવાયની સંખ્યા છે. એ ધન પણ છે અને ઋણ પણ છે. સમજો મિત્રો, ક્યુ જે છે, આપણે ક્યુ છે ને, નાનો ક્યુ, આ ક્યુ, એ ક્યુ
શૂન્યતર સંખ્યા છે. જોયું? એ નાનો ક્યુ જે છે એ શૂન્યતર સંખ્યા છે. એ સંખ્યા શૂન્ય સિવાયની છે. ધન પૂર્ણાંક પણ હોઈ શકે, ઋણ પૂર્ણાંક પણ હોઈ શકે. તથા આર ને પી ના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર ને સમય સંખ્યા કહે છે. જોયું? સમય સંખ્યાની વ્યાખ્યા થઈ ગઈ મિત્રો. કેવી? સમજો, પી એની ક્યુ પૂર્ણાંક હોય એટલે પૂર્ણ સંખ્યાઓ બધી પૂર્ણાંક હોય. એ કાં તો ધન હોઈ શકે, કાં તો ઋણ હોઈ શકે. શરત શું? સમય સંખ્યાનું સ્વરૂપ ક્યુ, પી ના છેદમાં ક્યુ, પી બાય ક્યુ. એ સ્વરૂપને આપણે આર કહીએ. અને ક્યુ કેવી સંખ્યા પાછી? શૂન્યતર. શૂન્યતર પૂર્ણાંક, શૂન્ય સિવાયની પૂર્ણાંક. શૂન્ય હોવું જોઈએ નહીં. છેદની સંખ્યા શૂન્ય હોવી જોઈએ નહીં. બે કારણથી. શા માટે ના હોવી જોઈએ એ મેં કીધું તમને કે શૂન્યતર. પણ શા માટે પ્રશ્ન થવો જોઈએ તમને મિત્રો? હું તમને જણાવી દઉં છું કે કોઈ પણ સંખ્યાની છેદમાં શૂન્ય સંખ્યા મૂકતા એ સંખ્યા ના શૂન્ય ભાગ કે એનું સ્વરૂપ સંખ્યા રેખાઓ પર આપણે દર્શાવી શકાતા નથી. જોયું? એ સંખ્યાને શું સંખ્યા રેખા પર નથી દર્શાવી શકતા, નિર્દેશિત કરી જ નથી શકતા. એટલે અહીં શરત શું રાખી? ક્યુ શૂન્યતર સંખ્યા છે. બહુ સ્પષ્ટ થવા જેવું છે. અહીંયા આગળ શૂન્યતર સંખ્યાનું અર્થઘટન ખૂબ જ સમજવા જેવું છે. અને છેદની સંખ્યા છે. 5 છેદમાં શૂન્ય. 5 શૂન્ય ભાગ શક્ય છે નહીં. સમજાણું કે નહીં સમજાણું? શૂન્ય ભાગ પડશે? તમે પાડી જુઓ મિત્રો. 2 ભાગ પાડવા તો પડી જશે, શૂન્ય ભાગ પડશે નહીં. અને શૂન્ય ભાગનું જે પરિણામ છે એને સંખ્યા રેખા પર નિર્દેશિત પણ આપણે નહીં કરી શકીએ. એટલે વ્યાખ્યાના સંદર્ભમાં વિશેષ રીતે આ જ વસ્તુ સમજવાની છે કે ક્યુ શૂન્ય સિવાયની પૂર્ણાંક સંખ્યા. બસ વાત પૂરી થઈ ગઈ. પણ આ વિશે થોડી મેં તમને સમજ આપી. શા માટે નહીં એના માટેનો એક મુદ્દો મેં તમને જણાવ્યો મિત્રો. અને એ કેવી સંખ્યાઓ કીધી? ક્યુ રેશનલ નંબર. રેશનલ નંબર્સ બધી સમય સંખ્યાઓ. એટલે 4 સંખ્યા સમૂહો થયા. જોયા મિત્રો? અને 4 સંખ્યા સમૂહમાં કેટલી બધી મજાની વાતો આવી અને કેટલી બધી સંખ્યાઓ વણી લીધી આપણે આની અંદર. એ જ બહુ જ મહત્વની બાબત રહી. ફરી વખત વ્યાખ્યા આપણે સ્પષ્ટ થઈ રીતે જોઈએ. વ્યાખ્યાને ખરેખર સમજવી જોઈએ કે જો મિત્રો પી અને ક્યુ પૂર્ણાંક હોય અને ક્યુ શૂન્યતર હોય તથા સંખ્યા આર ને પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય તો આર સંખ્યાને સમય સંખ્યા કહે છે. જો થેલામાં રહેલી બધી જ સમય સંખ્યાઓને પી પૂર્ણાંક અને ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પી છેદમાં ક્યુ સ્વરૂપમાં લખી શકાય. અને ઉદાહરણ તરીકે તમે જુઓ, બહુ મજાની વાત કરી. 129 ને પીના છેદમાં ક્યુ સ્વરૂપે લખી શકાય. લખી શકાય. જુઓ, -129 ડિવાઇડેડ બાય 1 એ એનું સ્વરૂપ છે. સમજાય છે મિત્રો? જો પી બરાબર -25 ને ક્યુ બરાબર 1 હોય તો -25 પણ બીજું એક ઉદાહરણ થયું અહીંયા આગળ. સ્વાભાવિક છે ને? અને આ બધી સંખ્યાઓ સમાવેલી છે સમય સંખ્યાઓમાં. સમય સંખ્યાનું સ્વરૂપ જો એ પેલી -129 ઋણ પૂર્ણાંક સંખ્યા હતી. -25 પી બરાબર -25 અહીં સંખ્યા છે બરાબર. અને ક્યુ બરાબર 1 લઈએ તો -25 શું થઈ ગઈ? એ તો પૂર્ણાંક સંખ્યા, ઋણ પૂર્ણાંક સંખ્યા છે, પણ એને સમય સ્વરૂપે લખી શકાય. જોયું? કેટલી મજાની બાબત છે. આપણે 5 કહીએ તો 5 બરાબર 5 છેદમાં 1 લખી શકાય કે ના લખી શકાય? લખી શકાય મિત્રો.
પણ આપણે ક્યારે વ્યવહારમાં એવું લખતા છીએ નહીં. અહીં આગળ 129 માં 129 પી છે. તમે સમજો મિત્રો, આ 100 માઇનસ 129 પી છે અને 1 મારી ક્યુ સંખ્યા છે. તે રીતે અહીંયા આગળ પી બરાબર -25 અને ક્યુ બરાબર 1 લઈએ તો -25 શું થઈ ગઈ સંખ્યા મારી? આમ તો ઋણ પૂર્ણાંક સંખ્યા થઈ. કેવી થઈ ગઈ? -25 તો ઋણ પૂર્ણાંક સંખ્યા થઈ. -25 છેદમાં 1 બરાબર -25. પણ પીના છેદમાં ક્યુ સ્વરૂપ એટલે કે સમય સંખ્યાના સ્વરૂપમાં ઋણ પૂર્ણાંક સંખ્યાઓને દર્શાવી શકાય છે. અને એ દર્શાવીએ ત્યારે કેવી સંખ્યાઓ તરીકે કહેવાય છે? સમય સંખ્યાઓના સ્વરૂપમાં આવી જતી છે. સમય સંખ્યાઓ પણ કહીશું. -129 ને પણ સમય સંખ્યા કહેવાય, પણ સ્વરૂપ બતાવવું છે, પીના છેદમાં ક્યુ સ્વરૂપ બતાવવું છે, તો -129 ડિવાઇડેડ બાય 1. આગળ આપણે જોઈએ, સમય સંખ્યાઓના જથ્થામાં પ્રાકૃતિક સંખ્યાઓ કેપિટલ N, પૂર્ણ સંખ્યાઓ અને ઝેડ પૂર્ણાંક સંખ્યાઓનો પણ સમાવેશ થાય છે. શાની અંદર? ગણ ક્યુની અંદર. આપણો થેલો તૈયાર થઈ ગયો ગણ ક્યુનો. જોયું? આપણે સમૂહ કહીશું, જથ્થો કહીશું. સમય સંખ્યાઓનો જથ્થો ક્યુ ની અંદર બધી જ પ્રાકૃતિક સંખ્યાઓ, બધી જ પૂર્ણ સંખ્યાઓ અને બધી જ પૂર્ણાંક સંખ્યાઓનો પણ એની અંદર આવેલી છે. એટલે એનો અર્થ એવો થયો કે બધી સંખ્યાઓ ઉપરાંત આ ત્રણ જે સમૂહો ઉપરાંતની બધી અપૂર્ણાંક સંખ્યાઓ, અને એનું સ્વરૂપ કેવું કીધું? પીના છેદમાં ક્યુ સ્વરૂપ. અને ક્યુ કેવું પાછું? છેદની સંખ્યા કેવી? શૂન્યતર સંખ્યા હોય એવા સ્વરૂપની તમામ સંખ્યાઓ આ જથ્થામાં સમય સંખ્યાના જથ્થા ક્યુમાં આવેલી છે. આગળ વાત કરીએ. તમે એ પણ બી જાણો છો સમય સંખ્યાઓને પી પૂર્ણાંક ક્યુ શૂન્યતર પૂર્ણાંક તેવા પી મિત્રો પી છેદમાં ક્યુ સ્વરૂપમાં અન્ય રીતે દર્શાવી શકાતી નથી. ઉદાહરણ 3/4 બરાબર, જો ઉપર નીચે 2 વડે ગુણી નાખો 6/8. 3/4 ને પાછા 3 વખત ઉપર નીચે ગુણી નાખો તો 9/12. ઉપર નીચે 4 વડે ગુણી નાખો તો 12/16. અને એવી રીતે 5 વડે ગુણી નાખો તો 15/20. પણ છે સંખ્યા કઈ? 3/4 જ છે. જોયું? અને આ બધી સંખ્યાઓ કેવી કહેવાય છે? સમાન સમય સંખ્યાઓ. કેવી સંખ્યાઓ છે? સમાન સમય સંખ્યાઓ. જોયું મિત્રો? 3/4 સમાન સમય સંખ્યા 6/8 પણ કહેવાય, 9/12 પણ કહેવાય, 12/16 પણ કહેવાય અને 15/20 પણ કહેવાય. આ બધી કેવી કહેવાય? સમાન સમય સંખ્યાઓ. જોયું મિત્રો? બહુ યાદ રાખવાનું છે. આ બધા સમજતા આપણને ખ્યાલ આવ્યો તમને? આવી રીતે અન્ય ઉદાહરણ પણ આપણે લઈ શકાય. 3/2 લઈ શકાય, 1/2 પણ લઈ શકાય. એની પણ અન્ય બધી એના ઉપર નીચે બધી સમાન સંખ્યાઓ ગુણો, એ બધી એની સમાન સમય સંખ્યાઓ થશે. 5/7 છે, ઉપર નીચે 2 વડે ગુણી નાખો. 5 ગુણાકારમાં 2, 7 ગુણાકારમાં 2, 10/14. તો 5/7 સમાન સમય સંખ્યા 10/14 છે. 3 વડે ગુણી નાખો 15/21 છે. જોયું મિત્રો? આ 2 વસ્તુથી સ્પષ્ટ છે કે સમાન સમય સંખ્યાઓ પણ હોય છે. જોયું? સમય સંખ્યાઓ ખરી, અંશ અને છેદ વાળી સંખ્યા ખરી, પછી એને સમાન પણ છે. પણ એનું સ્વરૂપ કેવું છે? તમે જુઓ, જુદી જુદું જોવા મળે છે. પણ વાસ્તવમાં આ બંને સંખ્યાઓ કેવી છે? બંને સમય સંખ્યાઓ સરખી છે, સમાન છે. કેવી છે? સરખી છે અને સમાન છે. માટે આપણે સમાન સંખ્યાઓ કહીશું. ઇક્વલ રેશનલ નંબર. જોયું?
ઇક્વલ, સરખી. ઇક્વિવેલન્ટ, સરખાપણાની સરખામણીમાં એ રીતે સરખાવી દો છો કે આ બધી ઇક્વિવેલન્ટ છે. આ બધી ઇક્વિવેલન્ટ રેશનલ નંબર્સ આવેલી છે. આગળ આપણે જોઈએ. આપણે જાણીએ છીએ કે પીના છેદમાં ક્યુ સમય સંખ્યા છે તેમ કહીએ છીએ, અથવા પીના છેદમાં ક્યુનું સંખ્યા રેખા પર નિરૂપણ કરીએ છીએ ત્યારે સ્વીકારી લઈએ છીએ કે ક્યુનું મૂલ્ય શૂન્ય નથી, એટલે કે શૂન્યતર છે. પી અને ક્યુને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ નથી, એટલે કે પી અને ક્યુ પરસ્પર અવિભાજ્ય. પરસ્પર અવિભાજ્ય શબ્દ શું આવ્યો? ક્રો પ્રાઇમ. મિત્રો એ બે શબ્દો છે, સામાન્ય અવયવ અને ક્રો પ્રાઇમ. આ બંને મુદ્દા સમજવા જેવા છે. કેવી રીતે? એક તો અવયવનું સ્પષ્ટીકરણમાં આપણે સમજ લઈએ. શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને, શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યાને જે સંખ્યા વડે નિશેષપૂર્ણ ભાગી શકાય તેવી તમામ સંખ્યાઓ આપેલી સંખ્યાના અવયવ છે. ખ્યાલ આવે છે મિત્રો? એવી રીતે પરસ્પર અવિભાજ્ય સંખ્યા કો પ્રાઇમ. મિત્રો પરસ્પર અવિભાજ્યનું અંગ્રેજી શું છે? કો પ્રાઇમ. મિત્રો આપણે આવા મુદ્દાઓ લખી રાખવા જોઈએ, ધ્યાનથી સમજી લેવા પણ જોઈએ. જોયું? પરસ્પર અવિભાજ્ય સંખ્યા, કારણ કે બંને સંખ્યાઓ પી અને ક્યુ જે છે એ બંને સંખ્યાઓનો કોઈ સામાન્ય અવયવ માત્ર એક જ છે, એ સિવાય બીજો કોઈ આવેલો છે નહીં. મિત્રો તમે જુઓ, આપણે શરૂઆત કરી જે સંખ્યા પદ્ધતિમાં, સંખ્યાઓના જે સમૂહો જે છે, સંખ્યાઓનો જથ્થો જે છે, એમાં કેટલી વિશેષતાઓ છે. અને મુખ્યત્વે ચાર જે આપણે અત્યારે જોયા, એ સિવાય પણ ઘણી બધી સંખ્યાઓ, અને એ ચારે ચારની અંદર કેટલી બધી રસપ્રદ બાબતો છે કે નહીં મિત્રો? મિત્રો આ તમામ મુદ્દાઓ તમે નોંધ્યા હશે, અને તમામ મુદ્દાઓને તમે વાગોળશો. પારિભાષિક શબ્દો તમે નોંધ કર્યા છે, એ સમજ્યા છો તો ફરી વખત સમજશો, એનું દ્રઢીકરણ કરજો, અને કેટલાક સંકેતો લખી રાખજો. સંકેતોનું પૂર્ણ નામ લખી રાખજો. આ ક્યાંક ખાલી જગ્યામાં, ટૂંકા પ્રશ્નોમાં, બહુવિકલ્પી પ્રશ્નોમાં, એક વાક્યના ઉત્તરમાં ક્યાંય પણ પૂછી શકે, કોઈ પણ રીતે પૂછી શકે. તો આપણને આ સરળતાથી આ વિભાગમાંથી, આ પાઠ પોર્શનમાંથી જો કંઈક પૂછાય તો આપણને અવશ્ય પૂરેપૂરા ગુણબાળ મળે. આશા રાખું છું તમે સંખ્યા પદ્ધતિમાં આ ચારે ચાર સમૂહો, સંખ્યાઓના સમૂહો, એ સંખ્યાઓનો જથ્થો કહીશું તો પણ બી ચાલશે. એ સંખ્યાઓના જથ્થાઓ જે ચારે ચાર એન, ઝેડ, એન, ડબલ્યુ, ઝેડ અને ક્યુ, એ જે ચારે ચાર જે તમે સમજ્યા છો એ સ્પષ્ટ સમજી ગયા હશો. આશા રાખું પરીક્ષામાં ખૂબ જ ઉપયોગી થાય. ભવિષ્યમાં પણ આ સંખ્યાઓના સમૂહ તમને આગળ ખૂબ જ ઉપયોગી થશે.